ભુજનો પ્રકાશ શિવસાગર યાત્રા સંઘ દ્વારા ગત તારીખ 29 જૂનના રોજ ભુજનો લેકવી હોટલ પાસે આવેલા રામ મંદિર ખાતેથી ભવ્ય અમરનાથ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રવાસમાં 50થી વધુ પ્રવાસીઓ ખાસ સુવિધાજનક 2x2 સ્લીપર બસ મારફતે પવિત્ર યાત્રાએ રવાના થયા હતા। 15 દિવસની આ તીર્થયાત્રા દરમિયાન તમામ યાત્રિકોએ પવિત્ર અમરનાથ ધામ ખાતે બાબા બર્ફાનીના ખૂબ જ ભાવપૂર્વક અને દિવ્ય દર્શન કર્યા હતા। આ મુખ્ય ધાર્મિક સ્થળ ઉપરાંત સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને અંબાજી, પુષ્કર, કરણી માતા, રણુજા, રામદેવરા, અમૃતસરનું સુવર્ણ મંદિર, વાઘા બોર્ડર, રઘુનાથ મંદિર તેમજ માં વૈષ્ણો દેવી મંદિર કટરા જેવા અનેક પવિત્ર અને જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી। આ સંપૂર્ણ પ્રવાસ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને તમામ પ્રવાસીઓ સહી સલામત અને સુખરૂપ પોતાના વતન ભુજ પરત ફરી ચૂક્યા છે। પ્રવાસ દરમિયાન શિવસાગર યાત્રા સંઘ દ્વારા રહેવા તેમજ જમવાની ખૂબ જ ઉત્તમ અને સંતોષકારક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। યાત્રામાંથી પરત ફરેલા પ્રવાસીઓએ પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે સમગ્ર પ્રવાસ દરમિયાન 2 ટાઈમ ભોજન, ચા નાસ્તો અને રાત્રિ રોકાણ માટે ધર્મશાળા તેમજ હોટલની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રશંસનીય હતી। આયોજકો તરફથી મળેલી પૂરતી કાળજી અને ઉત્કૃષ્ટ સેવાઓના કારણે પ્રવાસમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી અને વડીલો તેમજ તમામ યાત્રિકોએ ખૂબ જ શાંતિપૂર્વક દર્શનનો લાભ લીધો હતો। આ સફળ આયોજન બદલ યાત્રિકોએ આયોજક દેવશીભાઈ કેરાય તેમજ વ્યવસ્થાપક સાગર પુરબિયા અને રાજુભાઈ સહિત સમગ્ર શિવસાગર યાત્રા સંઘની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। હું અમરનાથની યાત્રામાં ગઈ હતી શિવસાગર ટ્રાવેલ્સમાં। અમને દર્શન કરવાની મજા આવી અને મારું તો રજીસ્ટ્રેશન 30 તારીખનું હતું। મારા દર્શન તો કોઈ રીતે થાય એમ હતા નહીં, પણ સાગરભાઈ થકી મારા 8 તારીખે દર્શન થયા। અમને ખૂબ જ મજા આવી। સાગરભાઈ ખૂબ સારી ગાઈડલાઈન દીધી। અમે અમરનાથની યાત્રામાં ગયા હતા, શિવસાગર યાત્રા સંઘ સાથે ગયા હતા। અમારી યાત્રા બહુ સરસ રહી, સારી રહી, અમને કોઈ તકલીફ પડી નથી। અમે બધા સહી સલામત ઘરે આવી ગયા છીએ। અમને બહુ સરસ સગવડ મળી હતી। અમે ખુદ આશાપુરા યાત્રા સંઘ ચલાવી છીએ, છતાં અમે શિવસાગર સાથે ગયા હતા। અમને સારો અનુભવ થયો। બસ અમે લોકો 50 જણા હતા, સ્લીપર લઈને અમરનાથની જાત્રામાં ગયા હતા। જાત્રા તો બહુ કઠિન છે, પણ માતાજીની કુળદેવીની દયાથી બધા સહી સલામત પહોંચી આવ્યા છે। જાત્રામાં રહેવાનું, જમવાનું સુવિધા બધી સારી હતી। જાત્રા કઠિન છે, પણ કોઈને કાંઈ જાનહાનિ થઈ નથી। 50 લોકો સાથે આજે અમે પરત આવી ગયા છીએ। અમે શિવસાગર જાત્રા સાથે ગયા હતા, ભુજના સાગરભાઈ સાથે ગયા હતા। બધાને હળીમળીને જાત્રા પૂરી કરી છે આજે અને બધા પરત આવી ગયા છીએ। દ્રંગ તાલુકો ભુજ અમે શિવસાગર ગ્રુપ સાથે અમરનાથ યાત્રા કરી આવી અને યાત્રા ખૂબ સફળ રહી અને ગાઈડલાઈન પણ બહુ સારી હતી। અમને બહુ મજા આવી। જય હિન્દ, જય ભારત।